દેવા મુક્તિને લઈને ખેડૂતો પહોંચ્યા કલેક્ટર કચેરીએ। બનાસકાંઠાના ખેડૂતોએ કલેક્ટર કચેરીએ પહોંચીને બેંકના એજન્ટો સામે આરોપ લગાવ્યો। બેંકના એજન્ટો ખેડૂતોને હેરાન કરતા હોવાનો આરોપ લગાવ્યો। સાંસદ પરબત પટેલ દેવા મુક્તિનો મુદ્દો ઉછાળે તેવી પણ તેમણે માંગ કરી છે। કર્જમુક્ત ભારત અભિયાનની ટીમે કલેક્ટરને આ અંગે રજૂઆત કરી। અહીંયા બનાસકાંઠાની સાથે સાથે ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર બેંકો, એનપીએફસી બેંકો હોય કે રિકવરી એજન્ટો એ ક્યાંક ફાઇનાન્શિયલ કંપની હોય એમાં જે ગુંડા તત્વો રિકવરી એજન્ટ બનીને લોકોને એટલો ત્રાસ આપે છે કે જે આત્મહત્યા કરવા મજબૂર બને છે। તો કાયદાનું પાલન જે આરબીઆઈની ગાઈડલાઈન છે એ ક્યાંય પણ અહીંયા પાલન થતું નથી। તો અમે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે જે રિકવરી એજન્ટો છે એ બની બેઠેલા ગુંડા તત્વો છે જેના કારણે લોકો માનસિક ત્રાસથી આત્મહત્યા કર્યા છે। તો ધાર્મિક એકતા ટ્રસ્ટ આવા લોકોને બચાવવાનું કામ કરી રહ્યો છે અને એમના ડેટા એ ભારત સરકારને મોકલી અને જેમ મોટા મોટા ઉદ્યોગપતિઓને દેવમાફ થાય છે એમ આ સામાન્ય લોકોને પણ રાહત મળવી જોઈએ એ મારી માગણી છે। જે દેવા મુક્તિ અભિયાન ચલાવી રહ્યા છે તેના માટે પાલનપુર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા બાબતે તમામ ખેડૂતો બનાસકાંઠાના અહીં હાજર છે અને અમને વિશ્વાસ હોવો જોઈએ કે 100% દેવું ખેડૂતોનું માફ થવું જોઈએ। ખેડૂતોને મરવાનો વારો આવી રહ્યો છે। એક બાજુ પાણીના તળ 1500 થી 1200 ફૂટે પહોંચી ગયા છે, એક બાજુ મોંઘવારી મારી રહી છે અને એક બાજુ સરકાર પણ ખેડૂતોની ચેડે પડી। બેંકની અંદર એવું હોય કે 138ની લીગલનો કેસ કરે, ખોટી રીતે આવીને હેરાન કરે। કાલે મારે ત્યાં 5 માણસો આવ્યા કે અમે 138 કરી નાખો, આમ કરી નાખો કે છૂટે। મને જ્યારે સરકાર એનો ચુકાદો આપશે ત્યારે એનો કોઈ નિકાલ આપશે, અંતર પૈસા ભર્યું, મારી પાસે પૈસા નથી ભરવા છે પણ નથી।